સૌ સારસ્વત મિત્રોને નમસ્કાર। સરકાર દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ માટે એક નવું આઈડી એટલે કે અપાર આઈડી જનરેટ કરવાની સૂચના થઈ આવેલ છે। આજના વિડીયોમાં આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું અપાર આઈડી કઈ રીતે જનરેટ કરવું જેની સંપૂર્ણ માહિતી મેળવશું। આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમને અપાર આઈડી જનરેટ કરવાને લગતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી રહેશે। તો આવો જોઈએ આજના આ વિડીયોમાં અપાર આઈડી જનરેટ કરવાની સરળ અને ઝડપી પ્રોસેસ। સાથે સાથે વિદ્યાર્થીના નામમાં સુધારો કરવાનો થાય તો કઈ રીતે કરવો, આધાર અપડેટ માટે આધાર કાર્ડને રીસબમિટ કઈ રીતે કરવું, જરૂરી ફોર્મ અને ડોક્યુમેન્ટ, આ અપાર આઈડી જનરેટ કરવા માટે તમારે કયા કયા ફોર્મ અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અપાર આઈડી ડાઉનલોડ કઈ રીતે કરવું। હવે જોઈએ તો જરૂરી ફોર્મ અને ડોક્યુમેન્ટ। પહેલાં તો ફોર્મ અને ડોક્યુમેન્ટ કયા જોઈશે જે તમારે સાથે લઈને બેસવાનું રહેશે। તો એક તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીના વાલીનું આધાર કાર્ડ। વાલીનું આધાર કાર્ડ એટલા માટે કે આપણે વાલીનું જે સંમતિ પત્રક છે એ પણ શાળા કક્ષાએ ભરીને રાખવાનું છે। વિદ્યાર્થીના નામમાં સુધારાની જરૂર જણાય તો તે અંગેનું ફોર્મ પણ તમને અહીં સમજાવવામાં આવશે। વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરતા પહેલા આવું એક વાલીનું કાનૂની સંમતિ પત્રક ભરવું ખાસ જરૂરી છે, જેમાં સૌથી ઉપર શાળાનું નામ, પછી હું એટલે કે અહીં વાલીનું નામ, વાલી છે એ સંમતિ આપે છે તેવું વાલીનું નામ, વાલીના ઓળખના પુરાવા નંબર એટલે કે વાલીના આધાર કાર્ડના નંબર અહીં નાખવા અને નીચે છે એ પુરાવા સાથે એના વિદ્યાર્થીનું નામ, પુત્રનું નામ લખી અને આ જે ફોર્મ છે એમાં નીચે ફરી વખત વાલીની સહી લેવાની। પછી હું મારી ક્ષમતામાં એટલે કે શાળાના જે વડા છે આચાર્ય તેનું નામ લખી, તારીખ લખી અને નીચે આચાર્યની સહી કરી અને આ ફોર્મ છે એ આપણે શાળા કક્ષાએ રાખવાનું રહેશે। મિત્રો, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું અપાર આઈડી બનાવવા માટે સૌપ્રથમ યુડાઇસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલ આવું ગૂગલ ક્રોમમાં સર્ચ કરતાં પહેલી જ લાઈન યુડાઇસ સ્ટુડન્ટ મોડ્યુલ આવું આવશે, જેના પર ક્લિક કરતાં સૌથી પહેલાં આવી રીતના સ્ટુડન્ટ મોડ્યુલની સિસ્ટમ ખુલશે, જેમાં તમારે અહીં નીચેથી સ્ટેટ રાજ્ય સિલેક્ટ કરી અને ગો પર ક્લિક કરતાં જે મુખ્ય પેજ ખુલશે, જેમાં આવી રીતના તમે તમારી શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું રહેશે। મિત્રો, યુડાઇસ પ્લસમાં લોગિન થયા પછી અહીં જે સાઈડમાં સ્કૂલ ડેશબોર્ડ, સ્કૂલ ડિટેલ્સ આ બધા ઓપ્શન બતાવે છે તેમાં અપાર મોડ્યુલ આવું ઓપ્શન આપવામાં જ આવેલું છે। પણ અપાર આઈડી બનાવતા પહેલાં આપણે છે એ જો વિદ્યાર્થીના આધાર અપડેટ થયેલા હશે આધાર કાર્ડ તો જ એનું અપાર આઈડી બનશે। એટલે સૌથી પહેલાં આપણે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ અને તેમાં એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરવાની રહેશે। એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરતાની સાથે તમારા છે એ સ્ટુડન્ટની ડિટેલ ખુલી જશે, જેમાં ઉપરથી તમે છે એ જે ક્લાસનો અપાર આઈડી બનાવવા માગતા હો તેનો ક્લાસ પણ ખોલી શકો છો। જો વિદ્યાર્થીના આધાર અપડેટ સક્સેસફુલી થયેલા હશે તો અહીં આધાર વેરીફાઈડ એવું બતાવવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થીના આધાર કાર્ડમાં અને શાળાના જીઆર મુજબ નામમાં કાંઈ ફેરફાર હશે તો અહીંયા વેરિફિકેશન ફેલ એવું રેડ કલરનું એરર આવી જશે। તો આના માટે શું કરવું એ પહેલાં જોઈ લઈએ। અપડેશન માટે આપણે છે સ્કૂલ ડેશબોર્ડ ઉપર આવી જઈશું, જ્યાંથી આપણે જીપી, ઈપી અને એફપી આવી વિદ્યાર્થીઓની પ્રોફાઇલને એવું ભરતા હતા, જેમાં
સૌપ્રથમ તો અહીં આપણને ઉપર ગ્રીન કલરનું રાઇટ બટન સ્ટુડન્ટ આધાર વેરીફાઈ આવું આપવામાં જ આવેલું છે. જો વિદ્યાર્થીના નામની પાછળ આવું બટન ખુલેલું હોય તો તેનું આધાર વેરિફિકેશન થઈ ચૂક્યું છે. જે વિદ્યાર્થીના નામની પાછળ આવું બટન નથી તેનું આધાર વેરિફિકેશન બાકી છે. તો એવા વિદ્યાર્થીના આધાર કાર્ડ એન્ટર કરવા અથવા તો સુધારા માટે આપણે છે એ વિદ્યાર્થીની જીપી એટલે કે જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું રહેશે. આવા જે આધાર કાર્ડ ફેલવાળા જે વિદ્યાર્થીઓ છે તેના જીપી ખોલતા અહીં એક બટન બતાવ્યું છે, ડુ યુ વોન્ટ ટુ ચેન્જ આધાર ડિટેલ ઇન એસડીએમએસ, જેના ઉપર ક્લિક કરતાની સાથે જૂની ડિટેલ વિદ્યાર્થીની નીકળી જશે અને અહીં આપણે નવેસરથી એના આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ મુજબનું નામ એન્ટર કરવાનું રહેશે અને છેલ્લે છે એની પ્રોફાઇલ ફરી વખત સેવ આપી અને વિદ્યાર્થીની એક્ટિવ સ્ટુડન્ટ ડિટેલમાંથી આધાર કાર્ડ વેરિફિકેશન માટે એને સેન્ડ કરવાનું રહેશે. કોઈ વિદ્યાર્થીના નામમાં કોઈ પણ જાતનો સ્પેલિંગ મિસ્ટેક હોય, એકાદો અક્ષર ડબલ થઈ ગયો હોય કે ખૂટતો હોય તો એના માટે અહીં સ્ટુડન્ટ નેમ અપડેટ આવું એક ઓપ્શન ખોલવામાં આવેલું છે, જેના અહીં ઉદાહરણ રૂપે સ્ક્રીન ઉપર પણ બતાવવામાં આવે છે. કુમાર મોહિત પછી સ્પેસ હોય તો કુમાર મોહિત આ રીતના લખેલું હોય. તો આવો સુધારો છે એ તમે અહીં સ્ટુડન્ટ પેન PEN જે આપણે યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીના નામની ઉપર જ પેન નંબર જનરેટ થયેલો હોય છે, જે નાખી અને તમે વિદ્યાર્થીના નામમાં સુધારો કરી શકો છો. પરંતુ મિત્રો અહીં એક વાત ખાસ એ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ સુધારો માત્ર ને માત્ર તમે એક જ વખત કરી શકો છો. એટલે આવો સુધારો કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત જીઆરમાં કોઈ પણ જાતનો ખાસ સુધારો કરવાનું જણાય તો જેનું BRC ભવન મારફત એક ખાસ પ્રકારનું ફોર્મ, જેની લિંક પણ તમને અમારા યુટ્યુબમાં ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને અમારી વેબસાઇટ ઉપર પણ એનું ફોર્મ મળી રહેશે. જે ફોર્મની મારફત તમે BRC ભવન થકું ચેનલ 3 આ વિદ્યાર્થીના જીઆરમાં સુધારો કરી શકો છો. આપણું મુખ્ય કામ, જો વિદ્યાર્થી મિત્રોનું આધાર અપડેશન સક્સેસફુલી થયેલું હશે, જો આધાર કાર્ડ મુજબ નામ અને આધાર કાર્ડ સેમ હશે તો અપાર આઈડી બનાવવાનું કામ આંખના પલકારો ઝપકતામાં એટલે કે માત્ર મિનિટોમાં થઈ શકે એમ છે. અપાર મોડ્યુલ પર ક્લિક કરતા જે સ્ક્રીન ખુલે છે તેમાં વિદ્યાર્થીઓના નામ અને પાછળ જનરેટ આઈડી આવું ઓપ્શન બતાવવામાં આવશે. તમે જે વિદ્યાર્થીઓનું અપર આઈડી જનરેટ કરવા માગો છો તેના નામની પાછળ જનરેટ ઉપર ક્લિક કરતા આવું એક કન્સેન્ટ ફોર્મ ખુલશે, જે આપણે વાલીની સંમતિ ગુજરાતી PDF ફોર્મ, જે પણ તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે PDFની. આ ઉપરાંત અમારી વેબસાઇટ ઉપર પણ PDF ફોર્મ મળી રહેશે. આ ફોર્મના નમૂના મુજબ અહીં છે એ વાલીનું નામ લખવું તેમજ વાલીના આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ આપણે ડોક્યુમેન્ટ પ્રૂફમાં એટલે જ કીધું હતું કે અહીં છે એ વાલીના આધાર કાર્ડના આધાર કાર્ડ નંબર લખવાના છે અને નીચે છે એ સબમિટ ઉપર ક્લિક કરતાની સાથે એ છે એ વિદ્યાર્થીઓનો 12 અંકનો છે એ અપાર આઈડી અંક જનરેટ થઈ જશે. વિદ્યાર્થીના આ અપાર આઈડીનું સરસ મજાનું આઈ કાર્ડ જો વિદ્યાર્થીઓ મેળવવા માગતા હોય તો એ છે સરકારની જે આ ડિજીલોકર એપ્લિકેશન છે, જેમાં આધાર કાર્ડ અથવા તો મોબાઈલ નંબરથી લોગિન કરશો એટલે તમારા આધાર કાર્ડની સાથે જ એક અપાર આઈડી આવું ઓપ્શન બતાવશે, જ્યાં વિદ્યાર્થીઓનો જનરેટ થયેલો 12 અંકનો જે અપાર આઈડી નંબર છે એ નાખતાની સાથે સરસ મજાનું અપાર આઈડી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકાશે.